નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યાલય. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય સત્યાગ્રહાશ્રમ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથાખંડ, વિશે અભ્યાસ કરીશું. સત્યાગ્રહાશ્રમ ગદ્યના લેખક છે, એમનો લેખક પરિચય મેળવી લઈએ. લેખક વિનોબા ભાવે, જેમનું મૂળ નામ વિનાયક રાવ હતું. સત્યાગ્રહાશ્રમ એટલે કે સત્યાગ્રહ આશ્રમ. તો સત્યાગ્રહ આશ્રમની અહીંયા આત્મકથાખંડ રૂપે એટલે કે વિનોબા ભાવેએ પોતાની આત્મકથા અહીંયા રજૂ કરી છે. સત્યાગ્રહ આશ્રમ, કોચરબ આશ્રમ, અમદાવાદની અહીંયા એમને પોતે ગાળેલા સમયની આત્મકથા અહીંયા એમણે રજૂ કરી છે. વિનોબા ભાવે, જન્મ 11/9/1895, અવસાન 15/11/1982. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. વિનોબાજીએ અનેક ભાષાના જાણકાર હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી અને તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. તો અહીંયા વિનોબા ભાવેએ પોતાના જીવન દરમિયાન ગાંધીજી સાથે ગાંધીજીના અનુયાયી તરીકે એમણે પોતાનું જીવન પસાર કર્યું હતું અને યુવાનીમાં ગૃહત્યાગ કરી અને ગાંધીજી સાથે એ સ્વાતંત્રતાની લડતમાં જોડાયા હતા. તો વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ એટલે કે જમીનને દાન આપવાની એક ચળવળની શરૂઆત એમણે કરી હતી. તો ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો એ વિનોબા ભાવે હતા. ત્યારબાદ તેમણે ગુજરાતી સાહિત્યમાં અનેક ભાષાઓના જાણકાર અને ગુજરાતમાં વધુ એવું એમને વસવાટ કર્યો હોવાથી ગુજરાતી સાહિત્યની રચનામાં એમનો ફાળો રહેલો છે. ગીતાના પ્રવચનો, કુરાનસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ, આ બધી એમની કૃતિઓ જે મુખ્ય ગુજરાતી ભાષામાં આપેલી છે. અને તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. તો ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ? વિનોબા ભાવે હતા. અહીંયા એમણે પોતાની આત્મકથાના જીવન પ્રસંગો, જે અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે, તેમાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. તો આ પ્રકરણ અહિંસાની ખોજ, જે જીવન પ્રસંગોનું સંકલન, આત્મકથાના નિબંધો એમણે લખેલા છે. આત્મકથાની વાર્તાઓ અહીંયા લખેલી છે, આત્મકથા, આત્મચરિત્ર લખેલું છે. એવી એક અહિંસાની ખોજ નામે પુસ્તકમાંથી આ પ્રસંગને અહીંયા લેવામાં આવ્યો છે. તો આપણે સત્યાગ્રહ આશ્રમ વિશે અભ્યાસ કરીએ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું. તો ભણી એટલે કે એ તરફ. તો હું નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય તરફ, બંગાળ અને હિમાલય તરફ એ અહીંયા આ વિનોબા ભાવેનું ધ્યાન, એટલે એમને એ તરફ જવાનું મન થયેલું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માહલ્યા કરતો. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં, તો એ સપનામાં હું માહલ્યા કરતો. માહલું એટલે ફર્યા કરતો. તે એ ફરતા. એક તરફ
બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. તો એક તરફ બંગાળની ક્રાંતિની ભાવના, તો એ સમયે બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત એ બંગાળથી થઈ હતી અને એ ક્રાંતિકારી માનસ ધરાવતા આ વિનોબા ભાવેની એમની ભાવના એમના એ તરફ ખેંચતી હતી. બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો, તો બીજી તરફ હિમાલયમાં જઈ અને તપ કરી અને જ્ઞાન મેળવવાનો યોગ એમને ખેંચતો હતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા કાશી નગરી પડતી હતી. કાશી નગરી એટલે અહીંયા કાશીનગર પડતી હતી, એટલે કે રસ્તામાં આવતી હતી. હિમાલય તરફ જઈએ કે બંગાળ તરફ જઈએ, બંને વચ્ચે કાશી નગરી પડતી હતી, કાશી નગરી આવતી હતી. કર્મ સંજોગે એટલે કે નસીબ જોગ હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. તો હું ત્યાં આવી પહોંચ્યો હતો, ત્યાં કાશીનગરી, અને પરંતુ હિમાલય પણ ન ગયો અને બંગાળ પણ ન ગયો, પરંતુ મનોમન એટલે કે પોતાના મનથી એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયા. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડે. તો હું ગાંધીજી પાસે, આ વિનોબા ભાવે જે લેખક છે એ લેખક ગાંધીજી પાસે ગયા ત્યારે એમને હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ, તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે બંગાળમાં થતી હતી અને એક બાજુ હિમાલયની શાંતિ, બંનેનો અનુભવ બેઉ સાંપડે, એટલે કે બંનેનો અનુભવ અહીંયા એમને થયો, બંને એમને મળે. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. તો ત્યાં જે પામ્યું એટલે જે મેળવ્યું એમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. તો અહીંયા જ્યારે હું કાશી આવ્યો, કાશી જ્યારે આ લેખક પહોંચ્યા ત્યારે બાપુના એટલે કે ગાંધીજીના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. હમણાં ભાષણ આપ્યું હોય એવી અને એની વાતો અહીંયા થઈ રહી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગેની વાતો સમજાવી હતી. મુખ્ય વાત હતી કે નિર્ભયતા, અહીંયા નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. તો અહીંયા ગાંધીજીએ વિશ્વવિદ્યાલયમાં, હિન્દુ જે વિશ્વવિદ્યાલય, ત્યાં બાપુનું ભાષણ હતું, ગાંધીજીનું ભાષણ હતું, અને એ ભાષણમાં એમણે વક્તવ્ય આપતા કહ્યું હતું કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે, નિર્ભયતા વગર અહિંસા ચાલી શકશે નહીં. અહિંસા એટલે કે હિંસા ન કરવી, અને નિર્ભય એટલે કે અભય, કોઈ પણ પ્રકારનો ભય ન હોવો. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. પરમ સેવ્ય, અહીંયા પરમ સેવ્ય એટલે કે સેવવા યોગ્ય, પરમ એટલે કે શ્રેષ્ઠ, તો અહીંયા શ્રેષ્ઠ એવી સેવવા યોગ્ય એટલે કે મેળવવા યોગ્ય અહીંયા શું છે એ નિર્ભયતા છે. તો પરમ સેવ્ય અહિંસા, શ્રેષ્ઠ સેવવાથી અહિંસા છે અને નિર્ભયતા વગર ન આવી શકે, એ અભય વગર ક્યારેય આવી શકે નહીં. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જુડી કાઢ્યા. સારી પેઠે જુડી કાઢવા એટલે કે પાઠ ભણાવવો. અહીંયા સારી રીતે એમને પાઠ ભણાવ્યો. જુડી કાઢવું એટલે કે સખત ઠપકો આપવો, રૂઢિપ્રયોગ છે. તો અહીંયા સજી ધજીને, આભૂષણોથી, તો અલંકારોથી સજી ધજીને એટલે કે ખૂબ જ તૈયાર થઈને આવેલા મહારાજાઓને પણ એમણે અહીંયા સારી પેઠે, તો સારી રીતે જુડી કાઢ્યા એટલે કે સખત ઠપકો આપ્યો. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. તો અહીંયા જ્યારે આ પહોંચ્યા ત્યારે એ ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો.
જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. તો અહીંયા જ્યારે કાશી પહોંચ્યા ત્યારે એ ભાષણની ચર્ચાઓ ચાલુ હતી. તો પણ નગરીમાં એનો પ્રભાવ 1 મહિનો થઈ ગયો તો પણ એની વાતો, એની પ્રભાવ એ આજે પણ ચાલુ હતો. ભાષણ વાંચ્યું ત્યારે મને કેટલીક શંકાઓ અને મારા પ્રશ્નો જાગ્યા. તો મેં જ્યારે ભાષણ વાંચ્યું બાપુનું ત્યારે મને કેટલાક પ્રશ્નો અને શંકાઓ થઈ. તો એ શંકાઓ દૂર કરવા માટે મેં બાપુને પત્ર લખ્યો. મેં એટલે કે અહીંયા લેખકે, તો લેખકે બાપુને પત્ર લખ્યો. તો બાપુએ એ પત્રનો સરસ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એ શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. એક પત્તું એટલે કે પત્ર આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. તો અહીંયા એમનો પત્ર આવ્યો ને પત્રમાં લખ્યું હતું કે અહિંસા માટે અથવા તો અહિંસાના જે પણ પ્રશ્નો છે, હિંસા ન કરવા અંગેના જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન એ પત્ર વ્યવહારથી થશે નહીં. પત્ર વ્યવહાર એટલે કે પત્ર વ્યવહારથી થશે નહીં. જીવન સાથેનો સ્પર્શ જોઈએ એટલે જીવન સાથેનો અહીંયા સ્પર્શ જોઈએ. જીવનમાં તમારે સાથે એને અહિંસાને રાખવું જોઈએ અથવા તો એનો અનુભવ કરવો પડે. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો. એટલે ગાંધીજીએ કહ્યું કે તમે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. તો ધીરે ધીરે આપણી જે વાતચીત છે એ ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. એમનો આ જવાબ હતો કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. મને સ્પર્શી ગયો. આ વાત મને ગમી ગઈ, સ્પર્શી ગઈ. લેખકને આ વાત ગમી ગઈ. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. તો આ જવાબ સાથે બાપુએ નિયમ પત્રિકા, તો ચોક્કસ નિયમો, અહીંયા આશ્રમમાં કયા નિયમો પાળવાના છે એની નિયમ પત્રિકા એ મોકલી. અહીંયા ઓર આકર્ષક એટલે કે વધારે, ઓર એટલે કે વધારે. તો અહીંયા એ વધારે એમને આકર્ષક લાગી. અને આવી પત્રિકા ક્યારેય વાંચવામાં આવી નહોતી. એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત, અવિરોધી દેશ સેવા છે. અહીંયા આ આશ્રમનું ધ્યેય, આ આશ્રમનો ઉદ્દેશ્ય વિશ્વહિત એટલે વિશ્વનું સારું કરવું, અવિરોધી દેશ સેવા, અવિરોધી કોઈ પણ વિરોધ કર્યા સિવાય એ દેશ સેવા, વિરુદ્ધ ન હોય તેવું અનુકૂળ દેશ સેવા. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. તો એના માટે અમે જે નીચે વ્રતો લખેલા છે, જે તપ કરવાના છે, એ વ્રતો નિયમપૂર્વકનું આચરવાનું પુણ્યકર્મ એ અહીંયા વ્રત માનીએ છીએ. એને જ અમે આ વ્રત માનીએ છીએ કે વિશ્વ સેવા અને અવિરોધી દેશ સેવા, એને જ અમે નીચે લખેલા વ્રતો માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે 11 વ્રતોના નામ લખ્યા હતા. અહીંયા અવિરોધી, વિરુદ્ધ ન હોય તેવું વ્રત એટલે નિયમપૂર્વક, શરીર શ્રમ એટલે કે જાત મહેનત, અહીંયા જાત મહેનત કરવાની, અહિંસા, સત્ય, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, અસ્તેય, એ બધા નિયમો અને એ બધા વ્રતો અહીંયા ચોક્કસથી આ આશ્રમમાં પાળવામાં આવતા હતા. વગેરે 11 વ્રતોના નામ પણ લખ્યા હતા. મને ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા. થોથા એટલે કે અહીંયા ગ્રંથો, તો ખૂબ ગ્રંથો મેં વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન પાડ્યું. તો દેશના ઉદ્ધાર માટે એટલે કે દેશના સારા હિત માટે, સારા કાર્ય માટે
વ્રતોનું પાલન જરૂરી હોય એવું મેં ક્યાંય ભાળ્યું નથી, એટલે કે જોયું નથી. ભાળ્યું એટલે કે જોયું નથી. આ બધી વાતોનું યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે. તો આ બધી વાતો તો યોગશાસ્ત્ર, ધર્મગ્રંથમાં અને ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે આ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે. સાધવું એટલે કે બંને સાથે કરવું અથવા તો સાથે આ કાર્ય પૂર્ણ કરવું. તો આ દેશનો ભક્તિ માર્ગ, રાજનૈતિક સ્વતંત્રતા, તો દેશની સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથે એ આ ગાંધીજી કરવા માગે છે એવું લેખકને લાગતું હતું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. બાપુએ એવું લખ્યું હતું કે તું અહીંયા ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. લેખક બાપુની પાસે પહોંચી ગયો. એ દિવસ હતો 7 જૂન 1916નો. એ દિવસ અહીંયા તારીખ આપેલી છે કે એ દિવસ હતો, લેખકે કહ્યું એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. હું અમદાવાદ સ્ટેશનમાં આવ્યો અથવા તો સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં. ઝાઝો એટલે કે વધારે સામાન કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા જ ચાલવા માંડ્યો. તો ત્યાંથી હું રસ્તો પૂછતો ચાલવા લાગ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે કોચરબ પહોંચ્યો. તો એલિસ બ્રિજ થઈ અને અહીંયા એલિસ બ્રિજ એક સ્થળ છે જ્યાંથી એ કોચરબ આશ્રમે પહોંચ્યા. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. બાપુને ખબર પહોંચાડાઈ, ગાંધી બાપુને જણાવવામાં આવ્યું કે કોઈ નવા ભાઈ અહીંયા આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ પણ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. તો અહીંયા ગાંધીજી શાક સમારતા જોઈ અને લેખક નવી નવાઈનું એટલે કે આશ્ચર્ય પામે. ત્યારબાદ રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુણ્યું નહોતું. તો અહીંયા રાષ્ટ્રનેતા શાકભાજી સમારે, આવું તો ક્યારેય સુણ્યું એટલે કે સાંભળ્યું અથવા તો જોયું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. એમના પ્રથમ દર્શને જ, એમને પ્રથમ દર્શન કર્યા, એમને પ્રથમ વાર જોયા ત્યારે જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. બાપુએ એક ચપ્પુ, ગાંધીજીએ મને પણ લેખકના હાથમાં એક ચપ્પુ મૂક્યું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો. ત્યાં મને મળેલી પ્રથમ દીક્ષા હતી. તો ત્યાં આ શાક સમારવાની એ પ્રથમ દીક્ષા એટલે કે અહીંયા શિક્ષા, પ્રથમ શિક્ષા એ એમને અહીંયાથી મળી હતી. પછી શાક સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરવી એટલે કે પૂછપરછ કરવી. તો અહીંયા બાપુએ પૂછપરછ કરી લેખક વિશે. તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હો તો અહીં રહી મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. તો અહીંયા બાપુએ કહ્યું કે અહીંયાની રહેણી કરણી, અહીંયાનું રહેવાનું રહેન સહન, અહીંયાના રહેવાના રીત રિવાજ તને ગમતા હોય અને તારે જો દેશ માટે સેવા કાર્ય કરવું હોય તો જ તું અહીંયા રહે, એથી મને ખુશી થશે, એથી મને આનંદ થશે. મારી જિજ્ઞાસાને તેઓ પામી ગયા. તો અહીંયા લેખકની જિજ્ઞાસા હતી કે દેશ સેવા, દેશ કાર્ય કરવું. તો એ મારી જિજ્ઞાસા, એ મારી જે મનની વાત હતી
એ વાતને એ પામી ગયા એટલે કે સમજી ગયા હતા. પછી કહી, પણ તમે થોડા માદલા દેખાવ છો, તમે થોડા માદલા દેખાવ છો. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા જે હતી એ સમજી ગયા હતા. અને પછી તમે માંદલા જેવા લાગો છો એટલે કે થોડાક બીમાર લાગો છો એવું કહેતા. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આત્મજ્ઞાની કે જે આત્મજ્ઞાની છે, જેને આત્માનું જ્ઞાન છે હોય તે વ્યક્તિ ક્યારેય માંદો ન પડે. આ બીજો પાઠ. તો અહીંયા લેખકે બાપુને પૂછ્યું કે તમે થોડા માંદલા દેખાવ છો, તમે બીમાર જેવા દેખાવ છો, તો આત્મજ્ઞાની કદી માંદો ન પડે એવું અહીંયા બાપુએ કહ્યું. આ બીજો પાઠ હતો. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગેની વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો હતો. કામમાં ગળાડૂબ રહેવું રૂઢિપ્રયોગ છે, કામમાં વ્યસ્ત રહેવું. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવે છે, પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. તો અહીંયા બાપુ એ લેખકની ભાવનાને સમજી ગયા હતા કે સદ્ભાવનાપૂર્વક આવે છે એટલે કે સારી ભાવના લઈને આવે છે, અને બાકી બધા તો જડ એટલે કે નિષ્ઠુર માનતા હતા. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે, જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. તો અહીંયા એકવાર એક પ્રસંગ બન્યો અને એમાં બાપુ એટલે કે ગાંધીજી એ ગીતાના શ્લોક પર કોઈ સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે ગૌણ ભાષા છે એવું કહ્યું. ત્યારે લેખકે કહ્યું કે આ ભક્તિની ભાષા છે. ત્યારે એ વાતનો સ્વીકાર કર્યો અહીંયા બાપુ. તો આટલી નમ્રતાથી એ વાતનો સ્વીકાર કર્યો. ત્યારે છોકરડા એટલે કે નાના છોકરા, બરાબર, છોકરમત, તો એ નાના છોકરાની વાત પણ એ ધ્યાનથી અને મહત્ત્વ આપી અને એ સ્વીકારી લેતા હતા, અને એમાં એમની નમ્રતા હતી. એ સૌને થયું એ દિવસે કે આમને પણ બોલતા એટલે કે લેખકને બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કોઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. તો આમાં એ લોકોનો કોઈ દોષ નહોતો, હું ભારે લુખ્ખો માણસ હતો. અહીંયા લુખ્ખો એટલે કે એ પ્રમાણે નીરસ નકામો માણસ. તો અહીંયા લુખ્ખો માણસ, નીરસ નકામો માણસ હતો. 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી. તો 21 વર્ષની ઉંમર એ આ લેખકની હતી, અને મારા મિત્રો જાણે છે કે સભ્યતા, શિષ્ટતા અને રીતભાત, જે 21 વર્ષે રીતભાત, શિષ્ટાચાર અને સભ્યતા હોવી જોઈએ એ લેખકનામાં હતી નહીં. હું કોઈની સાથે બોલતો નહીં, કામમાં ડૂબેલો રહેતો, અથવા તો અધ્યયન અને ધ્યાન, ચિંતન વગેરેમાં. તો અહીંયા એ પોતપોતાનું કામ જ કરી રહેતા હતા. લેખક પોતે પોતાનામાં જ કામમાં વ્યસ્ત રહેતા હતા. અધ્યયન કરતા, ધ્યાન કરતા અથવા તો ચિંતન કરતા. અધ્યયન એટલે કે અભ્યાસ કરતા. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. તો અહીંયા એક દિવસ પરોઢિયે એટલે કે સવારમાં હું મારી ઓરડીમાં, તો એમના ઓરડામાં ઉપનિષદ બોલી રહ્યો હતો, જે પ્રાચીન ગ્રંથ, એ ઉપનિષદ બોલી રહ્યા હતા. ત્યારે સંસ્કૃત
જાણે છે એવું બાપુને કહેવામાં આવ્યું. તો બાપુ વચ્ચે વચ્ચે પ્રાર્થનામાં કશુંક બોલવા પણ કહેતા હતા. જ્યારે પણ પ્રાર્થના સભા થતી ત્યારે બાપુ સંસ્કૃતમાં કશુંક બોલવા માટે લેખકને કહેતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એ જોખીને બોલવાની તૈયારી કરતો હતો. તો બોલવાની ટેવ એ લેખકને પહેલેથી જ હતી, પરંતુ આટલા બધાની વચ્ચે અને એ પણ બાપુની હાજરીમાં બોલવાનું એટલે એક શબ્દ વધતો ઓછો એટલે કે વધારે ઓછો ન થાય અને જોખીને બોલવું એટલે કે અહીંયા પ્રમાણસર બોલવું રૂઢિપ્રયોગ છે. જોખીને બોલવાની તૈયારી કરતા, તો પ્રમાણસર બોલવાની તૈયારી એ લેખક અહીંયા કરતા. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી હતી. સમત્વપૂર્વક એટલે કે અહીંયા સમતાથી બોલવાનું, જે પણ બોલવું છે એ યોગ્ય રીતે બોલવાનું. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. શું કહેવાનું છે એનો વિચાર પહેલેથી ક્યારેય ન હતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ દીધી છે કે પ્રચારથી જઈ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. તો ત્યારે ઈશુએ આજ્ઞા કરી છે. ઈશુ એટલે ખ્રિસ્તી ધર્મના આદિપુરુષ, જેણે આજ્ઞા કરી છે. ભગવાન ઈસુ ખ્રિસ્તે આજ્ઞા કરી છે કે પ્રચાર અર્થે જ્યારે પ્રચાર કાર્ય માટે જઈએ ત્યારે અગાઉથી કશું જ વિચારીને ન રાખવું. તો ભગવાન તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. તો અહીંયા એ પોતે વિચારતા નહીં અને ભગવાન તેમને પ્રેરણા આપે છે એવું એમને લાગતું હતું. બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી કરી લીધું. મારી પાસે લોકો મોકલતા. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? તો બાપુએ જાણે મારું ઘડતર નક્કી કર્યું હોય, બાપુએ એમને ઘડવાનું નક્કી કર્યું હોય, એમને ચોક્કસ દિશા આપવાનું નક્કી કર્યું હોય એમ મારી પાસે લોકોને એમની પાસે મોકલતા. અને વર્ધા ગયા પછી તો જિજ્ઞાસુ એમણે વર્ધામાં આશ્રમની સ્થાપના કરી હતી. લેખકે આપણે આગળ લેખક પરિચયમાં જોયું. તો એ વિનોબા વર્ધામાં, મહારાષ્ટ્રના વર્ધામાં સેવાગ્રામમાં આશ્રમમાં રહેતા હતા. તો ત્યાં લોકો એમને મળવા જતા અને એ લોકોને મળવા માટે મોકલતા ગાંધી બાપુ. તો ગાંધીજીએ જ્યારે એ લોકો પરત આવતા ત્યારે બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો, ના મળ્યા હોય તો જરૂર મળજો. એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. એકવાર એક ભાઈને મોકલ્યા અને એ પ્રખ્યાત ક્રાંતિકારી, બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલો. બાપુએ કહ્યું હતું એટલા માટે એ પગે ચાલીને, પોતાના પગ પર ચાલીને છેક પવનાર, એ મહારાષ્ટ્રમાં આવેલું સ્થળ, ત્યાં એ આવ્યા